શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. વલ્લભના અભ્યાસની આ શૃંખલામાં જે મૂળ 3 પેપર છે એની સમજ આપણે આજે મેળવશું કે જે આપણા 3 વિષય છે. તો દરેક પાસે કોર્સના કાગળ તો આપી દેવામાં આવ્યા છે, છતાં પણ એ સંસ્કૃતમાં હોવાથી આપણો આ કોર્સ શું છે એ વિષય, એના વિષયો અને એની અંદર રહેલા મુદ્દાઓનો થોડોક આપણે અભ્યાસ કરશું. એ પહેલાં અત્યાર સુધીના જે પ્રવચન કે જે વ્યાખ્યાન થયા છે એમાંથી જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એ પહેલાં આપણે પ્રશ્નોત્તર પહેલાં લઈ લઈએ. અને જે વલ્લભ વેદાંત પરિચયના જે પ્રારંભિક આ વિષયને સમજાવવા માટેના જે વ્યાખ્યાનો છે એની શૃંખલામાં આજે આ છેલ્લું વ્યાખ્યાન છે. આના પછી આપણે આપણા અભ્યાસના જે પ્રશ્નપત્ર જે છે એ અનુસારના વિષયો આપણે લઈને અભ્યાસ કરશું. બહુ આનંદનો વિષય એ છે કે યુનિવર્સિટી તરફથી આપણને 150 સીટ ફાળવવામાં આવી છે. તો આ વખતે આપણે આ ટાર્ગેટ પ્રમાણે અભ્યાસની જે પ્રવેશની જે પ્રક્રિયા જે છે એની અંદર આપણા 148 નામ થતાં આપણે પૂરેપૂરી જે સંખ્યા જે છે એટલી સંખ્યામાં આપણે વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર જોડાયા છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. જે લોકો નથી જોડાઈ શક્યા એમને પણ ઘણો ઉત્સાહ બતાવ્યો છે આ કોર્સ માટે, તો એ લોકો માટે પણ ખૂબ ખૂબ હાર્દિક ધન્યવાદ છે કે કોર્સમાં જોડાઈ શક્યા નથી કોઈ ટેકનિકલ કારણસર, છતાં પણ આ કોર્સમાં નિયમિત રીતે ભાગ લે અને મહાપ્રભુજીના ગ્રંથો, મહાપ્રભુજીના સિદ્ધાંત અને વેદાંતનો અભ્યાસ કરવા માટે નિરંતર ઉત્સુક છે, ઉત્સાહી છે. એ બધાનું પણ હાર્દિક સ્વાગત છે, અભિનંદન છે. આગળ કોઈ કારણસર આ વખતે ન જોડાઈ શકે તો આવતા વર્ષે પણ આ અભ્યાસક્રમમાં જોડાઈ શકાશે, પણ અભ્યાસ અત્યારથી આપણે પ્રારંભ કરી દેવો જોઈએ. આ વલ્લભ વેદાંતના અભ્યાસક્રમની અંદર અત્યારે જે આપણે અભ્યાસ કરીએ છીએ એટલું જ કંઈ સંપૂર્ણપણે વલ્લભ દર્શનને જાણવા માટે આટલો અભ્યાસ કરી લેવો જ પૂરતો નથી. આ તો એક શરૂઆત છે. આ કોર્સની અંદર જેટલા વિષયો આપણે ગ્રહણ કરી રહ્યા છીએ ત્યાંથી આપણે અભ્યાસની શરૂઆત કરીએ, પણ આ તો એક મહાસાગર છે અને એનો અભ્યાસ આપણે જીવન પર્યંત કરતા રહેવાનો છે. પણ એમાં આપણી રુચિ જાગૃત થાય, કંઈક દિશા પ્રાપ્ત થાય, એમાં આપણો પ્રવેશ થાય અને આપણે અભ્યાસની અંદર જોડાઈએ, એ હેતુથી આ પ્રારંભિક રૂપમાં આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. હજી આગળ પણ જો શ્રી મહાપ્રભુજીની કૃપા હશે અને આગળ પણ બધાનો ઉત્સાહ હશે તો આપણે ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ પણ આગળ આપણે મૂકી શકીએ છીએ. તો સંપૂર્ણપણે પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ સુધી ડિપ્લોમા અને ત્યાર પછી ગ્રેજ્યુએશન લેવલ એટલે કે શાસ્ત્રી અને આચાર્ય પર્યંત અભ્યાસક્રમ આપણે તૈયાર કરીશું અને આગળ બધા આપણે મળીને અભ્યાસ કરશું. પણ આ વખતે જ આપણે પ્રથમ જ વર્ષમાં આપણે જે 150 સીટ આપણને ફાળવવામાં આવી છે એ 150 સીટ આપણે આ વખતે પૂરી ભરી શક્યા છીએ. ઉત્સાહથી બધા લોકો એમાં જોડાયા છે. શ્રી મહાપ્રભુજી પ્રત્યે જે અભ્યાસમાં જોડાય છે એ લોકોનો જે પ્રેમ અને સ્નેહ જે છે એ આવકાર્ય છે, હંમેશા અભિનંદનીય છે. તો બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણે બધા સાથે મળીને આ મહાપ્રભુજીના વેદાંતનો આપણે અભ્યાસ કરશું. જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એ પ્રશ્નોનું સમાધાન પહેલાં આપણે લઈ લઈએ. જે આની પહેલાં જે 8 લેક્ચર્સ થયા છે એમાંથી જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે એ પ્રશ્નોનું નિરાકરણ આપણે પહેલાં મેળવી લઈએ. જે પ્રશ્નો પ્રાપ્ત થયા છે એમાં એક બીજી પણ આનંદની વાત છે કે બહારથી જે ગુજરાતી ભાષાને નથી સમજતા એવા લોકો પણ આ અભ્યાસક્રમની અંદર ઈચ્છુક છે. એ લોકો હિન્દીમાં આ વ્યાખ્યાનો થાય એની ઈચ્છા રાખે છે. અત્યારે આપણે મોટાભાગની સંખ્યા ગુજરાતી સમજવાવાળી છે, એટલે આપણે આ વખતે અને આ કોર્સ આ વખતે જુનાગઢ જિલ્લા અથવા તો ગુજરાત
સૌરાષ્ટ્રની આસપાસના વિસ્તાર પૂરતો મર્યાદિત કોર્સ જે રેગ્યુલર કોર્સ તરીકેની મંજૂરી આપવામાં આવી છે, એટલે આ વખતેના જે વિદ્યાર્થીઓ છે મોટાભાગના આ વિસ્તારના હોવાથી અહીં ગુજરાતીમાં જ આપણે વ્યાખ્યાન ચલાવી રહ્યા છીએ. પણ આવતા વર્ષથી આ કોર્સ ઓનલાઈન કોર્સ તરીકે પણ આપણે આખા ભારતભરની અંદરના વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકશે. ત્યારે આવતા વર્ષે આના જે વ્યાખ્યાનો છે હિન્દીમાં પણ ઉપલબ્ધ થઈ શકશે. આ વખતે જેટલા વિષય અત્યારે ચાલી રહ્યા છે બધા જ વિષય હિન્દીમાં પણ આવતા વર્ષે બધા વ્યાખ્યાનો હિન્દીમાં થશે. અત્યારે આપણે એવી સ્કીમ રાખેલી છે કે જે લોકોને હિન્દીમાં કંઈક આ અભ્યાસ કરી રહ્યા છે અને કંઈક સમજવું છે તો પ્રશ્ન ઉપસ્થિત કરી શકે છે. એ પ્રશ્ન પૂરતો આપણે હિન્દીમાં એ પ્રત્યુત્તર આપી દઈશું. અને એ રીતે આપણે જે લોકો હિન્દી ભાષી છે એ લોકો આમાં અત્યારે રસપૂર્વક જોડાઈ રહ્યા છે તો એ પણ જોડાયેલા રહે, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરતા રહે અને કાંઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ હિન્દીમાં એમનો જવાબ ઈચ્છતા હશે તો હિન્દીમાં એનો જવાબ આપશું. અને આવતા વર્ષે તો આ કોર્સ આખો ઓનલાઈન કોર્સ તરીકે આખા ભારતભરના વિદ્યાર્થીઓમાં જોડાઈ શકશે. એટલે આપણે એ વખતે આ કોર્સને આપણે હિન્દી માધ્યમથી પણ મૂકશું. તો પહેલો પ્રશ્ન છે कि साकार में निराकार रहता है या निराकार में साकार रहता है, इसका समाधान कीजिए. बहुत अच्छा सवाल है. अपने वल्लभ वेदांत के अंदर अपन देखा है कि साकार ब्रह्मवाद ये शब्द ही ब्रह्म का ऐसा स्वरूप प्रतिपादन कर रहा है कि जो साकार निराकार दोनों हैं, उभय है. साकार ब्रह्म, साकार माने साकारता, परिचिन्नता, और ब्रह्म माने व्यापकता. तो व्यापक है वो परिचिन्न नहीं हो सकता, परिचिन्न है व्यापक नहीं हो सकता. तो ब्रह्म के केस में देखें तो व्यापक होते हुए भी वो परिचिन्न भी हो सकता है. और जो व्यापक ब्रह्म है उसको अक्षर ब्रह्म कहते हैं. अपने वेदांत में, वल्लभ वेदांत में अक्षर ब्रह्म बताया गया है कि जो व्यापक है, निराकार है. तो व्यापक है, वो निराकार है, कूटस्थ है, वो ब्रह्म का एक स्वरूप है. और उसका जो परब्रह्म परमात्मा श्री कृष्ण, उसके संग जो उसका जो संबंध है वो संबंध कैसा है? धर्म धर्मी के रूप में भी है और धाम धामी के रूप में भी है. प्रश्न ये किया गया है कि साकार में निराकार रहता है कि निराकार में साकार रहता है. इसका उत्तर भी आप समझिए, अक्षर ब्रह्म और पर ब्रह्म, इन बीच, उनके बीच का जो संबंध है वो संबंध धर्म धर्मी के रूप में भी देखा जा सकता है. धर्मी माने फूल वो धर्मी है, उसकी जो सुगंध है वो धर्म है. अगर धर्म धर्मी के रूप में अक्षर ब्रह्म और पर ब्रह्म का एक संबंध धर्म धर्मी के रूप में भी है तो साकार ब्रह्म जो कृष्ण है और निराकार जो है वो अक्षर ब्रह्म है. तो अक्षर ब्रह्म वो धर्म है धर्मी का, वो धर्मी है पर ब्रह्म परमात्मा श्री कृष्ण, और उनका जो एक धर्म है वो अक्षर है. धर्म धर्मी के संबंध के रूप में विचार करेंगे तो जो निराकार है अक्षर ब्रह्म वो साकार में रहता है, ऐसे कह सकेंगे अपन. धर्म धर्मी के संबंध से धर्म कहाँ रहता है? धर्मी के अंदर रहता है. तो वो धर्मी से अधिक व्यापक हो सकता है, फिर रहता है वो धर्म धर्मी के अंदर ही रहता है. धर्मी के बिना वो धर्म रह सकता नहीं है. इसलिए अक्षर ब्रह्म और परब्रह्म का संबंध हमेशा एक अविच्छिन्नतया तिष्ठति. श्री आचार्य चरण श्री वल्लभाचार्य जी आज्ञा कर रहे हैं कि अक्षर ब्रह्म और परब्रह्म का संबंध अविच्छिन्न है, कभी वो एक दूसरे से अलग हो ही सकते नहीं है. तो कौन से एंगल से देख रहे हैं अपन, कहाँ वो रह रहा है धर्म? वो जो व्यापक उसका जो धर्म है अक्षर ब्रह्म, वो धर्मी के बिना नहीं रह सकता है. तो धर्मी कौन है? परब्रह्म परमात्मा श्री कृष्ण. तो कृष्ण के अंदर अक्षर ब्रह्म है धर्म धर्मी के संबंध से. दूसरा संबंध है धाम धामी. अक्षर ब्रह्म जो निराकार ब्रह्म है वो परब्रह्म कृष्ण का धाम भी है. माने परब्रह्म कहाँ अवस्थित है? तो वो उनका जो धाम है, जो व्यापक जो अक्षर है
वो परब्रह्म का धाम है और वो उसके धाम के अंदर विराजित हो रहे हैं परब्रह्म परमात्मा श्री कृष्ण, उसको धामी कहा जाता है। तो धाम धामी के रूप में अपन देखें तो अक्षर ब्रह्म में परमात्मा श्री कृष्ण साकार रूप से विराजते हैं। दोनों संबंध ब्रह्म के लिए ये दोनों प्रकार के संबंध हैं और वो संबंध के दृष्टि से अपन देखेंगे तो उसका उत्तर भी दो उत्तर प्राप्त होंगे। वो दो प्रकार के उत्तर अपन को प्राप्त होंगे कि वो धर्मी संबंध से साकार में निराकार रहता है और निराकार रूप धाम जो है उसमें धामी जो परब्रह्म परमात्मा श्री कृष्ण विराजते हैं, तो वो निराकार में साकार विराजते, ऐसे कह सकेंगे। धामी संबंध के एंगल से देखेंगे तो, धर्मी संबंध के एंगल से देखेंगे तो धर्म जो है वो धार्मिक में स्थित है, तो परब्रह्म का धर्म होने से वो परब्रह्म श्री परमात्मा श्री कृष्ण में स्थित है। ये दोनों संबंध हो सकते हैं और दोनों दृष्टि से ये संबंध का विचार अपन कर सकते हैं। तो आशा है कि जो ये प्रश्न पूछा गया है कि साकार में निराकार रहता है या निराकार में साकार रहता है, तो उसका समाधान यही है कि कौन से संबंध के रूप में आप उनको व्यक्त करना चाह रहे हैं, उसके आधार पे वो संबंध, क्योंकि दोनों अविच्छिन्न हैं, एक संग स्थित हैं, एक दूसरे के बिना एक दूसरे की स्थिति नहीं है। अक्षर है तो पुरुषोत्तम है, पुरुषोत्तम है तो अक्षर हैं, दोनों एक दूसरे से अलग कभी होते नहीं हैं। ऐसा संबंध अक्षर ब्रह्म निराकार और साकार का है। ये बहुत से लोग इसमें उलझ गए हैं कि भाई वो साकार है परम तत्व या निराकार है। तो महाप्रभु वल्लभाचार्य ने उसका बहुत सुंदर स्पष्टीकरण किया है कि विरुद्ध धर्माश्रयता होने के कारण ब्रह्म ये निराकार भी है और साकार भी है और उनका अविच्छिन्न संबंध है, वो कभी एक दूसरे से अलग नहीं होते हैं। वो साकार उनका एक पहलू है, निराकार भी उनका एक पहलू है। वो ब्रह्म वही तत्व है, वो साकार ब्रह्म कहलाता है। तो साकार ब्रह्मवाद की दृष्टिकोण से देखेंगे तो सब तो उलझे हुए हैं, दो खेमे में बटे हुए हैं जो दर्शन, कोई कहता है कि साकार है, कोई कहता निराकार है। उन दोनों का समान श्री वल्लभाचार्य चरण कर रहे हैं कि वो तत्व ही ऐसा है कि आप साकार की दृष्टि से देखोगे तो साकार भी है, निराकार भी है, माने साकार ब्रह्मवाद। इसलिए ये नाम बहुत उपयुक्त नाम है अपना वल्लभ वेदांत का, साकार ब्रह्मवाद। तो उसमें स्पष्टीकरण किया गया है, वो समाधान भी किया गया है कि भाई निराकार साकार में कोई ऐसे एक वाटर टाइट कंपार्टमेंट के रूप में उसको देखने की आवश्यकता नहीं है। वो हाँ, साकार में निराकार है, निराकार में साकार है। वो तत्व ही वो रित से बना हुआ तत्व है और वो तत्व का इस तरह से ज्ञान करने से सभी प्रश्नों का समाधान अपने आप हो जाता है। फिर भी कोई आगे क्वेश्चन हो या सवाल हो तो आप पूछ सकते हैं। अब હવે જે ગુજરાતીમાં જે સવાલો આવ્યા છે તો કે કુટસ્થ અચલ એટલે શું? કુટસ્થ અને ચલ એટલે શું? અચલ અને ચલ બધા જ વિરુદ્ધ ધર્મોનો એ આશ્રય હોવાથી એ પરમ તત્વ જે બ્રહ્મ જે છે અચલ પણ છે ને ચલ પણ છે, જે સાકાર બ્રહ્મવાદ પણ છે, પરિચ્છિન્ન છે પણ વ્યાપક છે, પરિચ્છિન્ન હોવા છતાં પણ વ્યાપકતા છે, વ્યાપક હોવા છતાં પરિચ્છિન્ન છે। એવી રીતે કુટસ્થ એટલે અચલ, અપરિવર્તનશીલ, વ્યાપક, અને ચલ એટલે પરિચ્છિન્નતા, અપરિચ્છિન્નતા અને પરિચ્છિન્નતા। એ કુટસ્થ અને ચલ શબ્દથી એટલે અચલ અને ચલ આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે કેવું હોય તો એને કે આ પરમ તત્વ એવું છે કે જે એ વિરુદ્ધ સર્વધર્માણામ આશ્રયમ યુક્ત્ય ગોચરમ, એ બધા જ વિરુદ્ધ ધર્મોનો એ આશ્રય હોવાથી એ કુટસ્થ પણ છે અને ચલ છે, ચલિત પણ છે। જો કુટસ્થ હોય, વ્યાપક હોય તો ચલ કેમ હોય, અને ચલ હોય તો પછી વ્યાપક કેમ કહેવાય? કોઈ વ્યાપક વસ્તુ ચાલી ન શકે ને। કોઈ વસ્તુ ચલિત હોય તો એનો મતલબ કે વ્યાપક નથી, વ્યાપક હોય એ ચલ ન હોય। અચલ અને ચલ આ બેય છે એ પરમ બ્રહ્મ કેવો છે? એ ચલ છે ને અચલ પણ છે, સાકાર પણ છે ને એ વ્યાપક પણ છે, અપરિચ્છિન્ન પણ છે, પરિચ્છિન્ન પણ છે, એ મોટામાં મોટો પણ છે, નાનામાં નાનો પણ છે। એટલે આ પ્રકારથી બ્રહ્મ સર્વ વિરુદ્ધ ધર્મનો એ આશ્રય છે। એ શ્રી મહાપ્રભુજીનો બ્રહ્મ વિશેનો એ વિચાર છે। ન્યાયશાસ્ત્રમાં પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચારના પરમાણુઓ જે છે નિત્ય છે અને આકાશ, કાલ, દિશા, આત્મા, મન એ પણ નિત્ય તત્વના રૂપમાં એ હંમેશા રહે છે। એટલે એ વ્યાપક તત્વ હોવાને કારણે આકાશ, જલ, આકાશ,
કાલ, દિશા, આત્મા અને મન એ વ્યાપક તત્વ હોવાને કારણે એના પરમાણુઓની સ્વરૂપનો વિચાર નહીં કરવામાં આવતો નથી. એ છે ફક્ત પરિવર્તનશીલ છે જલ તેજ વાયુના, પૃથ્વી જલ તેજ વાયુના પરમાણુઓ. તે આકાશના પરમાણુઓ નથી. આકાશ, કાલ, દિશા, આત્મા અને મન એ જે તત્વ જે છે એ વ્યાપક તત્વ છે. અને એટલે પરમાણુઓ ચારના જ પરમાણુનો વિચાર થાય છે: પૃથ્વી, જલ, તેજ અને વાયુ, ન્યાયશાસ્ત્ર અનુસાર. પરમકાષ્ઠાપન્ન એટલે શું? જે સર્વોચ્ચ સત્તા હોય કે એના પછી આગળ બીજું કંઈ ન હોય એ પરમ કાષ્ઠા કહેવાય. અને પરમ કાષ્ઠાપન્ન વસ્તુ કે જેનાથી પરમ કંઈ છે જ નહીં, એટલે એ પરમ કાષ્ઠાપન્ન તત્વ જે છે એ પરબ્રહ્મ કહેવાય, પુરુષોત્તમ કહેવાય છે, કે જેની આગળ બીજું કંઈ વિચાર કરી શકાતો, એની આગળ કે ઉપર કંઈ હોઈ શકે નહીં. એ પરમ કાષ્ઠાપન્ન તત્વ છે એ પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે આપણા વલ્લભ દર્શનની અંદર. સાંખ્ય અનુસાર પુરુષ એટલે પુરુષ તત્વ સમજાવો. સાંખ્યની અંદર પ્રકૃતિ અને પુરુષ. પુરુષ એટલે આપણે ટૂંકમાં સમજવું હોય તો ચેતના છે. ચેતના એટલે આપણે જેમ જીવ ચેતના જેમ છે, આપણી અંદર એક આ દેહનો આખો જે ઢાંચો જે છે, દેહનો આખો જે ઢાંચો આપણો જે છે એ પ્રકૃતિનો છે. એની અંદર એક ચેતન તત્વ રહેલું છે. એ ચેતન તત્વ એ જીવ છે. તો જીવ એ ચેતના છે. એવી રીતે આ સાંખ્યની અંદર આપણે સમજવું હોય કે પુરુષ તત્વ એટલે જીવ, ચેતના એ પુરુષ તત્વ છે. હવે એક ક્વેશ્ચન છે કે દેહને શું માનવું, સત્ય કે અસત્ય? નાશ થાય છે એટલે એને આપણે અસત્ય માનશું, અને મારો માનવો એ સંસાર છે. તો દેહનો નાશ તો થાય છે, તો પછી એને સત્ય કેમ માનવું? કોઈ નિત્ય તત્વ જે છે એનો આવિર્ભાવ તિરોભાવ થતો હોય છે, ઉત્પત્તિ નાશ થતું નથી. બ્રહ્મના એંગલથી જોઈએ તો આપણો જે દેહ જે છે એ પ્રકૃતિમાંથી બનેલો છે. આ દેહ જે છે આપણો પંચમહાભૂતો વગેરેમાંથી બનેલો છે. તો દેહના રૂપમાં એ પ્રકટ થાય છે. પાછું જ્યારે એનો નાશ થાય છે એટલે આપણે નાશ માનીએ છીએ, તો પછી દેહનું રૂપ તિરોધાન થઈ અને પંચમહાભૂત આદિનું જે પ્રકૃતિનું જે રૂપ જે છે એ રૂપમાં એ અવસ્થિત રહે છે. પણ આપણા એંગલથી આપણને એમ લાગે છે કે ઉત્પત્તિ અને નાશ. આપણા એંગલથી જોઈએ તો ઉત્પત્તિ નાશ છે, પણ બ્રહ્મના એંગલથી જોઈએ તો એ પણ એક રૂપમાં આવિર્ભાવ તિરોભાવ છે. એટલે દેહ જે છે પ્રકૃતિમાંથી બનેલો છે, અને પ્રકૃતિનું જે પંચમહાભૂત વગેરે છે એ પાછા નિત્ય છે. અને એ પંચમહાભૂતોનું બનેલું આ શરીર વગેરે હોય છે, એના કારણે જોઈએ તો અસત્ય નથી, મિથ્યા નથી. પણ એ દેહને મારો માનવો એ તો મિથ્યા છે. એવું તો કોઈ એ ખાલી અભિમતિ જ છે. આ દેહ કઈ હું મારો દેહ છે, એક અભિમતિ થઈ જાય છે જીવને. એ પાછું જીવ એમાંથી નીકળી જાય છે ત્યારે એ દેહ પાછો એને પોતાનો લાગતો નથી. એને બાળી નાખવામાં આવે ત્યારે એમને થતું કે હું બળું જયો છું, કારણ કે જીવ એમાંથી નીકળી ગયો છે. એટલે બ્રહ્મના એંગલથી જોઈએ તો એ ઉત્પત્તિ નાશ નથી, પણ એ આવિર્ભાવ તિરોભાવ છે. દેહના રૂપમાં આવિર્ભૂત થાય છે અને પાછા પંચમહાભૂત વગેરે રૂપમાં એ પાછા સ્થિત રહે છે. એટલે એક રૂપ છોડીને બીજું રૂપ જે છે, એક રૂપનો આવિર્ભાવ અને રૂપનો તિરોભાવ. તો જ્યાં આવિર્ભાવ તિરોભાવ છે દેહના સંદર્ભમાં પણ આપણા એંગલથી જોઈએ તો આપણને લાગે છે કે દેહ નાશવંત છે, પણ એ પાછું એના પ્રકૃતિના એંગલથી જોઈએ તો એ પાછું પંચમહાભૂતના રૂપમાં પાછું શેષ રહી જાય છે. એ રૂપમાં તો પાછું એ રહે જ છે ને. એટલે સંસાર જે છે દેહને મારો માનવો તો હંમેશા ખાલી આપણી બુદ્ધિ જ છે. ખાલી એ બુદ્ધિમાં થતી એક અભિમતિ છે ખાલી કે દેહ આ મારો છે. એટલે એ અવિદ્યાજનિત હોવાથી એ મિથ્યા છે. પણ દેહ હકીકતમાં તો છે, એ મિથ્યા તત્વ નથી. નાશવંત હોવા છતાં પણ એ એક રૂપમાં આવિર્ભૂત થાય છે, બીજા રૂપમાં તિરોહિત થઈ જાય છે. આવિર્ભાવ તિરોભાવ ત્યાં પણ છે. એટલે દેહ છે એ અસત્ય તો નથી, પણ સંસાર જે છે દેહને મારો માનવાની જે અભિમતિ જે છે એ ખાલી સંસાર છે, એ અવિદ્યાજનિત છે. પણ અવિદ્યા શક્તિ ખોટી નથી. પાછી અવિદ્યા શક્તિ પાછી બ્રહ્મની એ શક્તિ છે. અવિદ્યા શક્તિ ભગવાનની શક્તિ છે, તો એ મિથ્યા નથી. શક્તિ મિથ્યા નથી, પણ એ અવિદ્યા શક્તિને કારણે થતો સંસાર, હું અને મારું અહંતા અને મમતાત્મક સંસાર જે છે એ મિથ્યા છે. આટલા પ્રશ્નો આપણને પ્રાપ્ત થયા હતા.
આગલા જે પ્રવચનોમાંથી જે પ્રશ્ન પૂછ્યા છે એ બધા પ્રશ્નો આપણે અત્યારે લઈ લીધા છે. હજી કંઈ પણ ડિફિકલ્ટી લાગતી હોય, સમજવામાં લાગતી હોય, એકને એક ટોપિક સમજવામાં પણ ડિફિકલ્ટ લાગતો હોય તો આપણે પુનઃ ચર્ચા કરી શકીએ છીએ. હવે આપણો જે વાલ્લભ વેદાંતનો જે અભ્યાસક્રમ જે યુનિવર્સિટી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા જે રચેલો છે અભ્યાસક્રમ, એ અભ્યાસક્રમનો આપણે પરિચય મેળવીએ. આમાં ટોટલ 3 પ્રશ્નપત્ર છે, 3 પેપર છે, 3 પત્રોની અંદર આપણો અભ્યાસક્રમ છે. એમાં પહેલો પ્રશ્નપત્ર છે એ છે શુદ્ધાદ્વૈત વેદાંતસ્ય પરિચય. વાલ્લભ વેદાંત જે કોર્સ છે આપણો, એની અંદર પહેલું જે પ્રશ્નપત્ર છે એ છે પરિચયનું છે, શુદ્ધાદ્વૈત વેદાંતનો પરિચય. જે આપણે આ બધા લેક્ચર્સ લઈ રહ્યા છીએ એ સમગ્ર અભ્યાસક્રમને લાગુ પડે છે, એટલે આ પરિચયમાં પણ આપણા જે અત્યાર સુધીના જે મુદ્દાઓ જે લેવાયા છે બધા પરિચયની અંદર લાગુ પડે છે. આની અંદર જે યુનિટ બનાવ્યા છે, પહેલા યુનિટની અંદર જે ટોપિક છે એ બધા છે વેદાંતસ્ય પરિચય. વેદાંત એટલે શું? વેદાંતનો પરિચય. વેદાંત એટલે શું? એની અંદર પાછો વલ્લભ વેદાંત એટલે શું? એનો પરિચય. વલ્લભ વેદાંતની આચાર્ય પરંપરા શું છે? વલ્લભાચાર્ય ચરણથી લઈને આચાર્ય પરંપરા શું છે? શુદ્ધાદ્વૈત પદ વિશ્લેષણમ. શુદ્ધાદ્વૈત પદને સમજવું, એનું વિશ્લેષણ કરવું, એને એનાલિસિસ કરવી કે શુદ્ધાદ્વૈત એટલે શું. આપણે આગળ આ બધા પ્રશ્નપત્ર વાઇઝ જ્યારે અભ્યાસ ચાલશે ત્યારે આ બધા ટોપિકનો વિસ્તારથી વિચાર કરશું. અત્યારે અમુક વસ્તુ આપણે લઈ પણ લીધી છે અને અમુક આપણે આગળ લેશું. અત્યારે ખાલી જે ટોપિક શું છે એને આપણે સમજી લઈએ છીએ. સંસ્કૃતમાં હોવાને કારણે કોઈને સમજવામાં ડિફિકલ્ટી થતી હોય તો ટોપિક શું છે અભ્યાસક્રમના એ આપણે વિચાર કરીએ છીએ. આખા વર્ષ પર્યંતનો અભ્યાસ હોવાને કારણે દરેક ટોપિકને આપણે આગળ વિસ્તારથી વિચાર કરશું. આ રૂપરેખા છે આપણા અભ્યાસની. પહેલું પ્રશ્નપત્ર જે છે શુદ્ધાદ્વૈત વેદાંતસ્ય પરિચય એટલે શુદ્ધાદ્વૈત વેદાંતનો પરિચય. એની અંદર વેદાંતસ્ય પરિચય, વેદાંતનો પરિચય, વલ્લભ વેદાંતસ્ય પરિચય. વેદાંત એટલે શું, પછી વલ્લભ વેદાંત એટલે શું, વલ્લભ વેદાંતની આચાર્ય પરંપરા શું, શુદ્ધાદ્વૈત એટલે શું એ પદનું વિશ્લેષણ. વલ્લભ વેદાંતસ્ય ટીકા, ટીકાકારાણામ ચ પરિચય. વલ્લભ વેદાંત ઉપરની જે ટીકાઓ છે, જે સાહિત્ય છે, જે આચાર્યચરણે ગ્રંથો લખ્યા એના ઉપરનું જે ટીકા સાહિત્ય છે, અનેક ટીકાકારો છે એમનો પરિચય. અને વલ્લભ વેદાંતસ્ય સંપ્રદાય, અને વલ્લભ વેદાંતનો જે સંપ્રદાય શું છે, વલ્લભ વેદાંત એનું દાર્શનિક પહેલું છે અને એમાંથી પ્રકટ થતો આ એક સંપ્રદાય છે, તો એ સંપ્રદાય શું એનો પરિચય. આ પહેલા યુનિટનો મુદ્દાઓ છે. બીજા યુનિટમાં વલ્લભ વેદાંતે પ્રમાણ મીમાંસા. વલ્લભ વેદાંતની અંદર પ્રમાણની મીમાંસા શું છે, પ્રમાણની વ્યવસ્થા શું છે, જે આપણે આગળ શાસ્ત્રાર્થ પ્રકરણ વિચાર કરશું. આગળ પણ વિચાર તો આપણે કર્યો છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી છે વહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમતા ચતુષ્ટયમ. એ પ્રમાણની વ્યવસ્થા શું છે એનું નિરૂપણ. અને આ વલ્લભ વેદાંતની આધારિત જે શરણ માર્ગ જે છે અને પુષ્ટિ ભક્તિ માર્ગ છે, પુષ્ટિ ભક્તિ અને શરણ માર્ગ એ બેનું નિરૂપણ. ત્રીજો મુદ્દો લીધો છે ભગવદાશ્રય એવં અન્યાશ્રય ત્યાગ. ભગવદાશ્રય અને અન્યાશ્રયનો ત્યાગ એ બીજા યુનિટમાં ત્રીજો મુદ્દો છે. ત્રીજું યુનિટ અને એમાં મુદ્દાઓ છે પુષ્ટિ માર્ગ એવં દીક્ષા. પુષ્ટિ માર્ગ અને દીક્ષા. પુષ્ટિ માર્ગ એટલે શું અને પુષ્ટિ માર્ગમાં દીક્ષાની શું વ્યવસ્થા છે એનો વિચાર. અણુભાષ્ય, અણુભાષ્ય લખ્યું છે પણ અણુભાષ્ય છે, છે અણુભાષ્ય. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અનુભાષ્ય નથી પણ અણુભાષ્ય છે. અણુભાષ્ય સંજ્ઞા એવં પરિચય. અણુભાષ્ય સંજ્ઞા, અણુભાષ્ય નામ કેમ પડ્યું? આપણા જે મહાપ્રભુજીએ જે બ્રહ્મસૂત્રો ઉપર જે ભાષ્ય લખ્યું છે એ ભાષ્યને અણુભાષ્ય સંજ્ઞા આપવામાં આવી છે. તો અણુભાષ્ય સંજ્ઞા શું કામ અને એનો પરિચય. શ્રી મહાપ્રભુજીનું એક મોટું યોગદાન છે કે ભાગવત ઉપર આપણે જે સુબોધની ટીકા લખી છે એ સુબોધની ટીકા શ્રીમદ ભાગવતસ્યોપરી સુબોધની વ્યાખ્યા પરિચય. સુબોધની વ્યાખ્યાનો પરિચય. સુબોધની વ્યાખ્યા શું છે? શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવત શાસ્ત્રને
7 રીતે સમજાયું છે, 7 રીતે એમની વ્યાખ્યા કરી છે. તો શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્યાર્થ, પદાર્થ, અક્ષરાર્થ. તો શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ, અધ્યાય, વાક્ય, પદ અને અક્ષર, આ 7 રીતે ભાગવતની વ્યાખ્યા કરી અને એની એક વાક્યતા સિદ્ધ કરી છે. અને એમાં નિબંધ, ભાગવતાર્થ નિબંધની અંદર એમાં શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ એ નિબંધનો વિષય છે, ભાગવતાર્થ નિબંધનો. અને સુબોધનીની અંદર મહાપ્રભુજી વાક્ય, પદ અને અક્ષર, ભાગવતમાં રહેલા વાક્યો, એમાં રહેલા શબ્દો કે એના રહેલા અક્ષરો, એમાં પણ એક વાક્યતા છે, એ બધા જ એક જ અર્થને પ્રકટ કરે છે. એ પ્રકારની વ્યાખ્યા શ્રી આચાર્યચરણે સુબોધની વ્યાખ્યા ભાગવત, શ્રીમદ ભાગવતસ્ય ઉપરી એ સુબોધની વ્યાખ્યા પરિચય, એ વ્યાખ્યાનો પરિચય. સુબોધની વ્યાખ્યા નહીં, પણ એ વ્યાખ્યા શું છે, સુબોધની શું છે, એટલા પૂરતો એનો પરિચય. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, જે સાકાર બ્રહ્મવાદ આપણે કહીએ છીએ, એને પાછળથી શુદ્ધાદ્વૈત સંજ્ઞા પણ એટલે બહુ પ્રચલિત થઈ ગઈ છે, શુદ્ધાદ્વૈત સંજ્ઞા. તો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના રૂપમાં એનું નિરૂપણ. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની અંદર આવિર્ભાવ અને તિરોભાવની શું પ્રક્રિયા છે એ બતાવવા માટે ટોપિક છે આવિર્ભાવ તિરોભાવ. વલ્લભ વેદાંતસ્ય આધુનિક યુગે પ્રાસંગિકતા. આ વલ્લભ વેદાંતની આધુનિક યુગમાં શું પ્રાસંગિકતા છે, આનો ઉપયોગ શું છે, પ્રસંગ અત્યારની આધુનિક પરિસ્થિતિમાં વલ્લભ વેદાંતનો શું ઉપયોગ છે, એની પ્રાસંગિકતા શું છે, એનો વિચાર પણ કરવામાં આવશે. તો આટલા મુદ્દા આપણા પહેલા પ્રશ્નપત્રની અંદર, આટલા મુદ્દાઓનો અભ્યાસ આપણે વર્ષ પર્યંત આ પ્રશ્નપત્રના હેડિંગ નીચે કરવાનો છે. અને આ જે પ્રશ્નપત્ર છે એના જે અભ્યાસક્રમની અંદર જે મુદ્દાઓ નક્કી કર્યા છે એની પાછળનો હેતુ શું છે, તો એમ કે છાત્રેષુ વિવિધ વલ્લભ સંપ્રદાયનામ બોધ. છાત્રોને વિવિધ વલ્લભ સંપ્રદાયોનો બોધ થાય. વલ્લભ વેદાંતસ્ય ગ્રંથ વિશેષાણામ પરિચય. વલ્લભ વેદાંતના જે વિશેષ ગ્રંથો છે એનો પરિચય થાય. વલ્લભ વેદાંતસ્ય પારિભાષિક પદાનામ પરિચય. કોઈ પણ શાસ્ત્રના કોઈ પારિભાષિક ટર્મિનોલોજી કહેવાય, અંગ્રેજીમાં જે ટર્મિનોલોજી કહે છે, કોઈ પારિભાષિક શબ્દો કોઈ પણ શાસ્ત્રના હોય છે, એ વલ્લભ વેદાંતના જે પારિભાષિક જે પદો છે, શબ્દો જે છે એનો પરિચય. ભક્તિ માર્ગ નિષ્ઠા, ભક્તિ માર્ગની અંદર નિષ્ઠા થાય. વ્યક્તિત્વ વિકાસાય જ્ઞાનમ ભવિષ્યતિ, ભક્તિ માર્ગમાં નિષ્ઠા અને વ્યક્તિત્વનો વિકાસ થાય એના માટે જ્ઞાન પ્રાપ્ત થાય. દર્શન વિશેષસ્ય પરિચયો ભવિષ્યતિ, એક અલગ અલગ દર્શનો, ઘણા દર્શનો આપણા ભારતીય દર્શનો રહેલા છે, એમાં એક વલ્લભ વેદાંત વિશેષ દર્શન છે, ફિલોસોફી છે. દર્શન એટલે ફિલોસોફી. તો આ વિશિષ્ટ બીજી એક ફિલોસોફી છે જે વલ્લભ ફિલોસોફી છે, એનો અભ્યાસ બધાને પરિચય પ્રાપ્ત થાય, એ આનો હેતુ રહેલો છે. આ પ્રશ્નપત્રની અંદર પાછળ હેતુ આ દર્શાવવામાં આવ્યો છે. આની માટે સંદર્ભ ગ્રંથો કે આ અભ્યાસ, આ પ્રશ્નપત્ર માટે તમારે રેફરન્સ બુક અભ્યાસના રૂપમાં જો કોઈને લેવી હોય તો એના માટે યુનિવર્સિટી તરફથી ગોસ્વામી શ્રી શરદકુમારજી દ્વારા લખાયેલી પુષ્ટિપથ 1 વલ્લભાચાર્યજી ટ્રસ્ટ માંડવી દ્વારા પ્રકાશિત છે. પુષ્ટિપથ 1, પુષ્ટિ પ્રવેશ 1-2 ગોસ્વામી શરદકુમારજી દ્વારા રચિત છે અને વલ્લભાચાર્ય ટ્રસ્ટ માંડવીથી પ્રકાશિત છે. અણુભાષ્ય ગોસ્વામી શ્યામ મનોહરજી મહારાજથી સહયોગ પ્રકાશન મુંબઈ, એના સંદર્ભ ગ્રંથ તરીકે અણુભાષ્ય કે જે પૂજ્ય શ્યામ મનોહરજી મહારાજથી તરફથી પ્રકાશિત થયેલું છે. મેન્યુઅલ ઓફ ધી ડિવોશનલ પાથ ઓફ પુષ્ટિ, અંગ્રેજીમાં જે પુસ્તક છે, મેન્યુઅલ ઓફ ધી ડિવોશનલ પાથ ઓફ પુષ્ટિ. અને શુદ્ધાદ્વૈત માર્તંડસ્ય ભૂમિકા, શુદ્ધાદ્વૈત માર્તંડ જે ગ્રંથ છે ગિરધરજી મહારાજનો, એની ભૂમિકા, એ આ અભ્યાસ, આ વિષયોને તૈયાર કરવા માટેની આ રેફરન્સ છે. અણુભાષ્યમ સંપાદક લલિત કૃષ્ણ ગોસ્વામી, ચોખંબા સંસ્કૃત પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલું લલિત કૃષ્ણ ગોસ્વામીનું અણુભાષ્ય, એની ભૂમિકા પૂજ્ય ગોસ્વામી શ્યામ મનોહરજી મહારાજશ્રીએ લખેલી છે. આ આટલા સંદર્ભ ગ્રંથોથી આ જે પ્રશ્નપત્ર છે એનો આપણે તૈયાર કરી શકીએ છીએ. તો આ પહેલો જે આપણો પ્રશ્નપત્ર 1 છે વલ્લભ વેદાંતનો પરિચય, એમાં આટલા મુદ્દાઓનો સમાવેશ થાય છે. બીજું પ્રશ્નપત્ર એ તત્વાર્થદીપ વલ્લભાચાર્યચરણનો
શ્રી વલ્લભાચાર્ય ચરણનો ગ્રંથ તત્વાર્થ દીપ નિબંધ. એ નિબંધનું પહેલું પ્રકરણ જે છે એને શાસ્ત્રાર્થ પ્રકરણ કહેવાય છે. તો આખું પ્રશ્નપત્ર જે છે એ આખું એક જ વિષયનું છે, શાસ્ત્રાર્થ પ્રકરણ. તો તત્વાર્થ દીપ નિબંધે શાસ્ત્રાર્થ પ્રકરણમ. એના 3 યુનિટ છે. પહેલા યુનિટમાં 1 થી 35 કારિકાઓ એટલે 1 થી 35 શ્લોક, 36 થી 65 અને 66 થી 104 એવી રીતે 3 વિભાગના કરી દેવામાં આવ્યા છે. તો શાસ્ત્રાર્થ પ્રકરણ જે છે, આખું શાસ્ત્રાર્થ પ્રકરણ એ પૂરેપૂરા 104 શ્લોક આપણે આમાં ભણવાના છે. આ 104 શ્લોક આપણે લેવાના છે. પણ આની અંદર અભ્યાસક્રમના હેતુથી જોઈએ, પરીક્ષાની હેતુથી જોઈએ, કોઈ અભ્યાસ કરવો તો ઊંડાણથી અભ્યાસ કરે, ટીકાઓ લઈને અભ્યાસ કરે. પણ જે શ્લોક જે છે એનો ભાવાર્થ આપણને સમજાઈ જાય અને એની પાછળ એ વિષય શું છે સમજાઈ જાય એટલું પર્યાપ્ત છે. બહુ વિસ્તાર અહીં અપેક્ષિત, પરીક્ષાની દૃષ્ટિએ જે છે અહીં બહુ વિસ્તાર અપેક્ષિત નથી. ફક્ત શ્લોકનો ભાવાર્થ સમજી લેવામાં આવે એટલું પૂરતું રહેશે અભ્યાસક્રમના રૂપમાં. તો વિશેષ કરીને ઊંડાણથી અભ્યાસ કરવો હોય તો વિસ્તારથી પણ કરી શકે છે. બધું સાહિત્ય બીજું પણ પ્રાપ્ત છે. પણ 104 શ્લોક આ વખતે આમાં લેવ. શ્લોક પૂછવામાં નથી આવતા મોટા ભાગે, એમાંથી એના આધારિત જે કંઈ પ્રશ્ન છે એ કરવામાં આવશે. એટલે ભાવાર્થ સમજાયેલો હોવો આવશ્યક છે. એટલે 104 શ્લોક શાસ્ત્રાર્થ પ્રકરણ છે. આખું બીજું પેપર આખું શાસ્ત્રાર્થ પ્રકરણનું એક જ પેપર છે, એમાં એક જ સબ્જેક્ટ છે. હવે એટલે આખું જે બીજું પેપર છે આખું એ શાસ્ત્રાર્થ પ્રકરણ ઉપર આધારિત છે. આખું શાસ્ત્રાર્થ પ્રકરણ એમાં લેવામાં આવ્યું છે. એની અંદર હેતુ બતાવ્યું છે કે આ અભ્યાસનો અંદર વલ્લભ વેદાંત શાસ્ત્રાર્થ પ્રકરણનો આ પ્રશ્નપત્રના અભ્યાસનો હેતુ શું છે, તો કહે છે કે વલ્લભ વેદાંતસ્ય મુખ્ય સિદ્ધાંતાનામ પરિચય. વલ્લભ વેદાંતના મુખ્ય સિદ્ધાંતોનો પરિચય. વલ્લભ વેદાંતાનુસારમ શાસ્ત્રસ્ય તદર્થસ્ય જ અવબોધ. વલ્લભ વેદાંત અનુસાર શાસ્ત્રનો અને એના અર્થનો યથાર્થ બોધ એ હેતુ છે કે ભાઈ વલ્લભ વેદાંત અનુસાર શાસ્ત્રનો અને એના અર્થનો બોધ થાય. જીવ બ્રહ્મણો સ્વરૂપ જ્ઞાનમ, જીવ અને બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન. પ્રમાણાનામ જ્ઞાનમ, કે પ્રમાણ જે છે વેદ, કૃષ્ણ ગીતાજીમાં કૃષ્ણ વાક્યો, ભાગવતની સમાધિ ભાષા આદિ જે બ્રહ્મસૂત્ર, એ જે આપણે પ્રમાણ જે છે એનું પણ જ્ઞાન થાય. ભક્તિ હે મહત્વમ, ભક્તિનું શું મહત્વ છે એ પ્રપંચસ્ય સ્વરૂપમ, આખું જગતનું જે સ્વરૂપ જે છે એનું જ્ઞાન. વિદ્યા અવિદ્યયો સ્વરૂપમ, વિદ્યા અને અવિદ્યાનું શું સ્વરૂપ છે ઇત્યાદિ વિષયાણામ જ્ઞાનમ ભવિષ્યતિ. આ બધા વિષયોનું જ્ઞાન થાય એ હેતુથી આ અભ્યાસ શાસ્ત્રાર્થ પ્રકરણનો અભ્યાસ કરવાનો છે. એની અંદર શ્રી વલ્લભાચાર્ય અહીં જે યુનિવર્સિટી તરફથી સંદર્ભ ગ્રંથ સૂચિમાં શ્રી વલ્લભાચાર્ય વિરચિત તત્વાર્થ નિબંધ પરમ પબ્લિકેશન્સ અમદાવાદ એવું એક આપ્યું છે. એની બદલે આપણે આ પણ એક લઈ શકાય છે. એની સાથે સાથે માંડવી ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત જે છે એ શાસ્ત્રાર્થ પ્રકરણ વૃજભાષા ટીકાવાળું એ લઈ શકાય. અને બીજું ગુજરાતીમાં પણ અનુવાદિત શાસ્ત્રાર્થ પ્રકરણો છે, એ બધા આની સમાવેશ કરી શકાય છે સંદર્ભ ગ્રંથ તરીકે. ત્રીજું પેપર જે છે, ત્રીજું પ્રશ્નપત્ર જે છે એ છે ષોડશ ગ્રંથતઃ પ્રમેય રત્નાણવતશ્ચ નિયતાંશ. ષોડશ ગ્રંથ જે 16 ગ્રંથોનો છે આચાર્યચરણનો જે સમૂહ છે એ ષોડશ ગ્રંથ કહેવાય છે. એ ષોડશ ગ્રંથમાંથી કોઈક નિયત અંશ લેવામાં આવ્યા છે. કેટલા લેવામાં આવ્યા છે આગળ જોશું. અને પ્રમેય રત્નાણવ લાલુ ભટ્ટજીનો જે પ્રમેય રત્નાણવ ગ્રંથ છે એમાંથી કોઈક નિયત અંશો લેવામાં આવ્યા છે. ક્યાં ક્યાં લેવામાં આવ્યા છે એ આપણે આગળ જોઈએ. યુનિટ વાઇઝ અભ્યાસક્રમમાં આપણે જોઈ લઈશું. આ ગ્રંથ, આ પ્રશ્નપત્ર છે ષોડશ ગ્રંથ અને પ્રમેય રત્નાણવનું બનેલું આ પ્રશ્નપત્ર છે. પહેલા યુનિટમાં નવરત્ન, ભક્તિવર્ધિની એવં વિવેક ધૈર્યાશ્રય, આ 3 ગ્રંથો ષોડશ ગ્રંથમાંથી પહેલા યુનિટમાં છે. નવરત્ન, ભક્તિવર્ધિની અને વિવેક ધૈર્યાશ્રય. અને આ 3 ગ્રંથો જે છે એ 3 ગ્રંથો શ્રી રઘુનાથજીની ટીકા સાથે આપણે આમાં અભ્યાસ કરશું. યુનિટ 2 એમાં ષોડશ ગ્રંથમાંથી સિદ્ધાંત મુક્તાવલી એવં પ્રપંચ વિવેક, પ્રમેય રત્નાણવનું પ્રપંચ વિવેક. યુનિટ 3માં જીવ વિવેક મૂળરૂપ વિવેકશ્ચ, જીવ વિવેક અને મૂળરૂપ વિવેક એ
યુનિટ 3માં લેવામાં આવ્યું છે. એટલે આ અભ્યાસક્રમ આમાં ષોડશ ગ્રંથના 4 ગ્રંથો નવરત્ન, ભક્તિવર્ધિની, વિવેક ધર્યાશ્રય અને સિદ્ધાંત મુક્તાવલી અને પ્રમેય રત્નાવળીની અંદરથી 3 વિવેક, 3 ચેપ્ટર જે છે એ આમાં સમાવેશ કર્યા છે. પ્રપંચ વિવેક, જીવ વિવેક અને મૂળરૂપ વિવેક. હવે આ જે પ્રશ્નપત્ર છે એની અભ્યાસ કરવાનો જે હેતુ શું છે તો કે ભગવદીયાનામ ભક્તાનામ કર્તવ્યાની, ભગવદીઓ અને ભક્તોના કર્તવ્ય જે છે નવરત્નથી ખ્યાલ આવે છે. ભક્તિ વૃદ્ધ્યોપાયા, ભક્તિની વૃદ્ધિ કેમ થાય એના ઉપાય શું છે એ ભક્તિવર્ધનીનો વિષય છે. અને વિવેક, ધૈર્ય અને આશ્રય સ્વરૂપ જ્ઞાનમ ભવિષ્યતિ, એનાથી વિવેક ધૈર્યાશ્રયનું જ્ઞાન થાય એ પહેલા યુનિટનો જે અભ્યાસના જે મુદ્દાઓ છે એનો હેતુ છે. વલ્લભ વેદાંતસ્ય સિદ્ધાંત અનુસારમ પ્રમુખ સિદ્ધાંતાનામ જ્ઞાનમ, વલ્લભ વેદાંતના સિદ્ધાંત અનુસાર જે મુખ્ય સિદ્ધાંતો જે છે એનું જ્ઞાન સિદ્ધાંત મુક્તાવલીથી કરવામાં આવે છે. અને પ્રપંચ સ્વરૂપમ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પ્રપંચસ્ય સ્વરૂપમ જીવ સ્વરૂપ જ્ઞાનમ, પ્રજીવ નહીં પણ જીવ સ્વરૂપ જ્ઞાનમ, એવં બ્રહ્મણ સ્વરૂપ જ્ઞાન ચ ભવિષ્યતિ. પ્રપંચના સ્વરૂપનું જ્ઞાન, પ્રપંચ એટલે જગત, જગતના સ્વરૂપનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન અને બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન એ થાય એટલા માટે આ 3 વિવેક લેવામાં આવ્યા છે. સંદર્ભ ગ્રંથ સૂચિમાં શ્રી વલ્લભાચાર્ય ગ્રંથ 16 ગ્રંથ, 16 ગ્રંથ કેટલી જગ્યાએથી પ્રકટ થયા છે. એમાં આપણે માંડવી ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત 16 ગ્રંથો, ગુજરાતી નરસિંહલાલજી મહારાજની ટીકાવાળું એ પુષ્ટિ વિધાનમ ગ્રંથ બ્રજભાષામાં અને ગુજરાતીમાં પણ એની આવૃત્તિ, બીજા ગુજરાતીમાં પણ શાંતિલાલ મણિલાલ મહેતા દ્વારા લખાયેલા 16 ગ્રંથો વગેરે બધા લઈ શકાય. પુષ્ટિ પુલી અંતર્ગત નવનીતપ્રિય શાસ્ત્રી આપેલા 16 ગ્રંથો એ પણ અધ્યાય અભ્યાસની અંદર લઈ શકાય છે. પ્રમેય રત્નાર્ણવ, લાલુ ભટ્ટજી કૃત પ્રમેય રત્નાર્ણવ ગ્રંથ જે છે એ જે ગ્રંથો પ્રાપ્ત થાય છે કોઈ બહારથી પણ બધા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કોઈ ટેક્સ્ટબુકના રૂપમાં કોઈ આપણે ત્યાં ટેક્સ્ટબુક અત્યારે કોઈ તૈયાર છે નહીં, પણ આ બધા વિષયોને કોઈને પુસ્તકના રૂપમાં ન પ્રાપ્ત થતું હોય તો આપણે એની PDF જે છે એ અહીંથી આપણે મૂકી દઈશું. એ PDFને ડાઉનલોડ કરીને એમાંથી આપણે પુસ્તકો સંદર્ભના રૂપમાં, ટેક્સ્ટબુકના રૂપમાં અભ્યાસમાં લઈ શકાય છે. તો આ સંપૂર્ણ આપણા અભ્યાસક્રમની આ રૂપરેખા છે. આવતા વખતથી આપણે વલ્લભ વેદાંતના અભ્યાસક્રમમાં જોડાઈ જઈએ છીએ, અભ્યાસક્રમનો પ્રારંભ કરીએ છીએ અને વિષય અનુસાર, પ્રશ્નપત્ર અનુસાર હવે આપણો અભ્યાસક્રમ આગળ ચાલશે. કોઈ પણ પ્રશ્નો હોય એ આવકારી હંમેશા રહે છે અને પ્રશ્નો પૂછી શકાય છે. અને જે કોઈ વિદ્યાર્થીઓ આમાં પ્રવેશ મેળવ્યો છે, અભ્યાસ કરે છે, જે લોકો એક્ઝામ આપવાના છે કે નથી આપવાના, છતાં પણ એમણે શ્રી મહાપ્રભુજીનું આ કાર્ય છે, મહાપ્રભુજી માટે જેમની ભાવના છે એ બધાનો આપણે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ કે જેમણે આ ભાવના શ્રી મહાપ્રભુજી પ્રત્યે વ્યક્ત કરી છે. શ્રી મહાપ્રભુજીએ આજીવન આપનું સ્વરૂપ જ કહેવાય છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્ન કરવું એ આપનું સ્વરૂપ જ છે, આચાર્યચરણનું સ્વરૂપ છે, આત્મા છે કે દૈવી જીવોનો હંમેશા ઉદ્ધાર કરવાનો નિરંતર આપ પ્રયત્ન કરી રહ્યા છે. ભૂવિ ભક્તિ પ્રચાર એક કૃતિ સ્વાન્વય કૃત, ભૂવિ ભક્તિનો પ્રચાર નિરંતર આપનું એક લક્ષ્ય છે. જે લક્ષ્ય લઈને આ ભૂતલ ઉપર પધાર્યા છે કે ભૂતલ ઉપર ભક્તિનો પ્રચાર થાય, એ આપણું લક્ષ્ય જે છે શ્રી આચાર્યચરણ, એના માટે આજીવન આપણે સમર્પિત કર્યું છે. તો આપણે પણ આપણી આ સંપ્રદાય માટે, જે સંપ્રદાયના રહેલા છે ને સંપ્રદાય માટે આપણું એક કર્તવ્ય છે કે આપણે વલ્લભાચાર્યચરણના ગ્રંથને બરાબર ભણીએ, સમજીએ અને એ અનુસાર આપણે જીવનમાં આચરણ કરીએ. એના કારણે આપણું જીવન ધન્ય બની શકે છે. આપણે આપણો સમય, કેટલાક લોકોએ અભ્યાસક્રમમાં ન જોડાવાનું કારણ એવું બતાવેલું છે કે અમે 3 દિવસ એક્ઝામ માટે 3 દિવસ ફાળવી શકશું નહીં એટલે અમે ભણતરમાં જોડાતા નથી. આપણે લગ્ન પ્રસંગો માટે, કોઈના મૃત્યુ આદિ પ્રસંગો માટે, બીમારી આદિના કારણસર વર્ષમાં 3 દિવસ આપણે વર્ષની અંદર 3-4 દિવસ જે છે એ ક્યારેક રજા ભોગવતા હોઈએ છીએ. ફરવા માટે, પરિવારની સાથે ફરવા માટે, પરિવારના પ્રસંગો માટે 3-4 દિવસ રજા ભોગવતા હોઈએ છીએ. તો મહાપ્રભુજી માટે આપણે વર્ષની અંદર 3 દિવસ ન ફાળવી શકીએ તો એ બહુ કારણ એવું છે કે નિષ્ઠાવિહીન આપણું મહાપ્રભુજી પ્રત્યેનું વલણ આપણું નિષ્ઠાવિહીન છે. એ બતાવે છે કે આવા ક્ષુદ્ર કારણોસર આપણે અભ્યાસક્રમમાં ન જોડાઈએ. ભલે હું એમને પણ કહું છું કે ચાલો તમે એક્ઝામ ના આપો, છતાં પણ આ અભ્યાસક્રમનો, મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ તો કરો જ અને કરવો જ જોઈએ. અને એટલી તો આશા રાખું છું કે એટલી નિષ્ઠા તો આપણી અંદર હોવી જોઈએ. આ કોરોનાની અંદર 2 મહિના સુધી આપણે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને કદાચ હજી પણ કોઈ એવા કોઈ બીમારીમાં સપડાઈ જઈએ તો હોસ્પિટલમાં રહેવું પડે, ત્યારે કેટલા દિવસો આપણે
એ આપણે દુકાન ધંધા વ્યવસાયથી દૂર રહેવું પડે છે, તો ધંધા વ્યવસાય બધી જે લૌકિક આપણી પરિસ્થિતિઓ જવાબદારીઓ છે એના કરતાં પણ સંપ્રદાય પ્રત્યેની આપણી જવાબદારી, વલ્લભ પ્રત્યેની જવાબદારી, એ આપણા આત્મા સાથે જોડાયેલું એ આપણું કર્તવ્ય છે. તો એની પ્રમુખતા આપણે જીવનમાં આપતા શીખવું જોઈએ. કે મહાપ્રભુજી જેમ વિચાર્યું હોત, પોતાનું વિચાર્યું હોત, તો આટલો બધો પરિશ્રમ દેવીજીના ઉદ્ધાર માટે કર્યો ન હોત અને આપણને આવો દિવ્ય સંપ્રદાય પણ પ્રાપ્ત થયો ન હોત. આપણે થોડુંક કૃતજ્ઞ ન બનીએ, પણ આપણે ફિલિંગ ઓફ ગ્રેટિટ્યૂડ આપણા આચાર્ય પ્રત્યે આપણે કૃતજ્ઞતાનો ભાવ પ્રકટ કરતા રહીએ. આપણા ક્ષુદ્ર કારણ કે આચાર્યચરણ માટે આપણે બને એટલો પ્રયત્ન કરીને પણ 3 દિવસ આપણા વર્ષમાં ફાળવીને આપણે એક્ઝામ વગેરે આપવા માટે ફાળવવું પડે. ઘણા લોકોએ દૂરથી આવીને પણ એવો ઉત્સાહ બતાવ્યો છે કે દૂરથી આવીને અભ્યાસક્રમમાં જોડાય છે, ઉપરાંત એક્ઝામ વગેરેમાં પણ પૂર્ણપણે સક્રિય રૂપે ભાગ લેશે ઉત્સાહ બતાવ્યો છે. તો બંને પ્રકારના અનુભવો થતા હોય છે, પણ બધાને એક જ વાત કહીએ છીએ, કોઈ પણ રીતે મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરવો એ આપણું કર્તવ્ય છે. એ આપણું ઋષિ ઋણમાંથી આપણે ત્યારે જ છૂટી શકીએ જ્યારે આપણે ઋષિઓના ગ્રંથોનો અભ્યાસ કરીએ. તો ઋષિ ઋણ આપણી ઉપર રહેલું છે, આચાર્યનું ઋણ આપણી ઉપર રહેલું છે. એ આચાર્ય ઋણમાંથી ત્યારે જ મુક્ત થઈ શકીએ આપણે કે જો આપણે નિરંતર આચાર્યચરણના ગ્રંથોનો અભ્યાસ કરીએ.